ભારત વિશ્વગુરુ બનવાની બડાંગો ફૂંકી રહ્યું છે અને ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે તેના પાટનગરમાં દલિત અત્યાચારની ઘટના સામે આવે છે અને તે વિડીયોમાં કેદ પણ થાય છે। વિશેષ તો આની સામે સરકાર તરફથી કોઈ નિવેદન આવતું નથી। જ્યારે આ ઘટના બની ત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું। થોડા કિલોમીટરના અંતરે આ ઘટના બની પણ એક પણ ધારાસભ્ય આ વિશે કશું બોલ્યા નહીં। ધારાગૃહમાં પણ અનેક સભ્યો દલિત વર્ગમાંથી આવે છે। સરકારમાં પણ કેટલાય મંત્રીઓ દલિત છે, તેઓ પણ દલિત ભાઈઓ માટે એક શબ્દ બોલતા નથી। હજી તો એક મહિના પહેલા જ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ થઈ હતી અને દુનિયાભરના આગેવાનો ત્યાં એકઠા થયા હતા। ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા। આ બધા ઇવેન્ટની કેન્દ્ર સમી જગ્યામાં આ ઘટના બની। તે રાજ્ય માટે તો શરમજનક છે અને દેશમાં પણ તેની નોંધ લેવી જોઈએ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડ। ગાંધીનગરના માણસા તાલુકામાં દલિત યુવકનો વરઘોડો કાઢવા મામલે ગામના એક સમાજના કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો। વરરાજાને વરઘોડો પરથી નીચે ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિ સૂચક પણ ગામના કેટલાક યુવકો હતા જેઓએ શબ્દો ઉચ્ચાર્યા હતા। આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ હતી અને હાલ સમગ્ર ઘટનાનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જુઓ કઈ પ્રકારની આ ઘટના હતી। ઘટનાની વાત કરવામાં આવે તો કલોલના યુવકના ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા ચડાસણા ગામની યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા અને જેને લઈને પરિજનો તથા સંબંધીઓ જાન લઈને ગામમાં પહોંચ્યા હતા। આ બાદ ડીજે સાથે વરરાજાને ઘોડી પર બેસાડવામાં આવ્યો હતો અને ગામમાં જાન આવતા જ બાઇક પર એક યુવક આવ્યો અને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારવાનું કહીને તમારી ઓકાતમાં રહો તેવું કહી દીધું। તમને વરઘોડો કાઢવાના ગામના રિવાજોની ખબર નથી, તમારે વરઘોડો કાઢવા અમારી પરમિશન લેવી પડે તેવું વરરાજાને કહી દીધું। ઘોડા ઉપર ઠાકોર સમાજ જ બેસી શકે તેમ કહીને જાતિ સૂચક શબ્દો કહીને અપશબ્દો કહ્યા હતા। ત્યારબાદ અન્ય યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગામમાંથી ઘોડી અને ડીજેવાળાને ધમકી આપીને ભગાડી દીધા હતા અને અપશબ્દ બોલવાની ના પાડતા એક અજાણ્યા વ્યક્તિએ વરરાજાના કાકાના દીકરાને લાફો પણ મારી દીધો। જાનૈયાઓએ વરરાજાને કારમાં બેસાડીને લગ્ન મંડપ સુધી લઈ જવાનું નક્કી કરતા આ જે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા તે વરરાજાને કારમાં પણ બેસવા ન દીધો અને અપશબ્દો બોલવા લાગ્યા। સંબંધીઓએ જ્યારે આ ઘટનાનો વિડીયો ઉતાર્યો તો તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા વ્યક્તિઓ સામે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। દલિત અત્યાચારની આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ આ પ્રકારે દલિત સમાજ દ્વારા જ્યારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે સરકાર તો નિવેદન પણ આપતી નથી આવા મામલામાં અને દલિત નેતાઓ છે તેઓ પણ નિવેદન આપતા નથી। ત્યારે અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં શું બંધારણ અલગ છે? શું ગુજરાતમાં દલિત સમાજને વરઘોડો કાઢવા પર પ્રતિબંધ છે? આ પ્રકારની ઘટનાઓમાં શા માટે સરકાર ચૂપ રહે છે? આ તમામ સવાલોના કોઈ જવાબ નથી। આશા રાખીએ કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે। આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।